શું તને પણ હજી પ્રશ્ન છે કે ઓગસ્ટ અડધું પતવા આવ્યું ને સિલેબસ બાકી છે? સાયન્સમાં સમીકરણ ઉડે છે, એસએસટી ની હિસ્ટ્રી યાદ નથી રહેતી અને મેથ્સમાં કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થાય છે. સાયન્સને લખી રહ્યો છે, મેથ્સ ગોખી રહ્યો છે અને એસએસટી તો થાતું જ નથી. અને હવે આ છેલ્લા 6 મહિના બાકી છે તો એમાં રામ બાણ ઈલાજ શોધવા તું આવી ગયો છે અહીંયા. તો હા મારા ભાઈ, હું તારો મોટો ભાઈ મોહિતભાઈ આવી ગયો છું. ઓગસ્ટ મંથ ભલે અડધો પૂરો થવા આવ્યો પણ હજી તારી પાસે અગત્યના 6 મહિના છે. જે બનશે ગેમ ચેન્જર. તું જો આ ચેલેન્જ એક્સેપ્ટ કરવા માંગતો હોય તો લખ કોમેન્ટમાં આઈ એક્સેપ્ટ ઇટ, આઈ એક્સેપ્ટ ઇટ, આઈ એક્સેપ્ટ ઇટ બડે ભૈયા. બરાબર છે? તો હું આજે તારી સાથે ચર્ચા કરવાનો છું કે આ વિષયને કેટલા કલાક કઈ રીતે તૈયાર કરવો એ ચર્ચા. તૈયાર છો? તો ચાલ પેલા તારી મૂંઝવણ કહી દઉં. તને હાલ મૂંઝવણ થઈ રહી છે ટાઈમ મેનેજમેન્ટમાં અને ટાઈમ ટેબલ બનાવવામાં. સર હું તો ટાઈમ ટેબલ બનાવી અલગ અલગ ફોલો કરીને થાકી ગયો, મૂંઝામાં. બીજો, ક્યાંથી સ્ટાર્ટ કરવું સર એ જ નક્કી નથી થતું. ઘણાને પ્રશ્ન છે કયો સબ્જેક્ટ મારે કરવો ને એ નક્કી નથી. અને ઘણાને એવું છે ક્યાંથી સ્ટાર્ટ કરવો, કઈ રીતે કરવો, ક્યાંથી કરવો, આઈએમપી કરું કે બધું કરું. આ બધા જ પ્રશ્નોના જવાબ A to Z તારો ભાઈ તને આપશે. પેલા એક સ્માર્ટ સોલ્યુશન, આ દરરોજનું ટાઈમ ટેબલ ફોલો કરતા શીખી જા. તારે આજથી 1.4 કલાક મેથ્સ પ્લસ સાયન્સ ને આપવાનું છે. 1.5 કલાક છે એ તારે એસએસટી, ગુજરાતી અને ઇંગ્લિશ ને આપવાનું. અને આ 1 કલાક તારે એક્સ્ટ્રા આપવાની છે તારો જે વીક સબ્જેક્ટ છે ને મારા દોસ્ત એને. મેથ્સ પણ હોઈ શકે, સાયન્સ પણ હોઈ શકે, એસએસટી પણ હોઈ શકે. એક કરતા વધારે હોય તો એને 30-30 મિનિટમાં વેચી દે. ટોટલ હવે જો તું ઓગસ્ટના અડધે સુધી પહોંચી ગયો છે ને તો આટલા કલાકનું તારું વર્ક જોઈશે. ઓનલાઈન ક્લાસીસ સિવાય અને સ્કૂલ અવર્સ સિવાય, ટ્યુશન સિવાય આ વાત છે. બરાબર છે? થઈ ગયું નક્કી તારું ટાઈમ ટેબલ? હવે અહીંયા આવ. ક્યાંથી તૈયારી કરવી? પીડબ્લ્યુ ગુજરાતી 9-10 ઉપર વન શોટ આવી રહ્યા છે તારા માટે જ. તો ત્યાંથી તું દરેક ચેપ્ટર મેથ્સ, સાયન્સ, એસએસટી આજના તો ત્યાંથી તૈયાર કરી શકે. ડીપીપી અને ક્લાસ નોટ મળી જવાની છે તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જોઈ લે, તારા માટે જ છે. એના પછી PYQs હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પાછલા વર્ષના તૈયાર કરેલા ચેપ્ટર, ખાસ કરી ઓક્ટોબર પ્રથમ સત્ર સુધીમાં બોર્ડનો વિદ્યાર્થીઓને કેટલા 10માના વિદ્યાર્થી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહેજો. તો એને તો ભાઈ ઓક્ટોબર નવેમ્બર સુધીમાં તો સંપૂર્ણ સિલેબસ કમ્પ્લીટ કરવો જોઈએ. ડિસેમ્બર રિવિઝનમાં આપવાનો છે. મેથ્સની તૈયારી લખીને કરવાની, સાયન્સની, કેમેસ્ટ્રીમાં, આકૃતિ, બાયોલોજીમાં. અને મારા ભાઈ વધુ શું, હવે બાયોલોજી આવી ગયું, કેમેસ્ટ્રી આવી ગયું, ફિઝિક્સ, તો એ આકૃતિ દોરીને ઇક્વેશન ને દાખલા લખીને કરવાના. એસએસટી માં કી પોઈન્ટ લખતો જા. ગુજરાતી અને ઇંગ્લિશ ને લાસ્ટમાં કરી લઈશ એવી ભૂલ નહીં કરતો. અત્યારે થોડી તૈયારી એની પણ કરતો જા. ગ્રામરની કરતો જા. ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, પોયમ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આ બધી તૈયારી સ્ટાર્ટિંગથી જ કરવી. મેથ્સ માટે MMQ ને ફોલો કરી લે. મોહિત સર માસ્ટરમાઇન્ડ ક્વેશ્ચન તને મળી જશે એની ક્લાસ નોટ માં અને DPP માં ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમમાં. બરાબર છે ને? હવે સૌથી વધારે કે સર મારે કયા સબ્જેક્ટની શરૂઆત કરવી, તો આનો જવાબ છે તને જે સહેલો સબ્જેક્ટ લાગે ને ત્યાંથી તું શરૂઆત કરી શકે છે. અને મારા ભાઈ તારી આ જે માયુસી છે ને એ જો તારે કન્વર્ટ કરવી હોય હેપીનેસમાં તો આજથી જ શરૂઆત કર. સંકલ્પ કર કે હા હું આ કરીને રહીશ તો તારું કામ થઈ જશે. તો બસ બેટા આટલું ફોલો કરી લેજે. થેન્ક યુ.